વોલ્કેનો. ખબર છે ટિમ્બકટુ, આ હીટિંગ ગેજેટ વડે હું 2000 સેન્ટીગ્રેડ જેટલું ઉષ્ણતામાન વધારી શકું છું. હું સમજી ગયો. ફુરસદગંજમાં ગરમી વધારીને તમે એસી અને કુલર વેચવા માંગો છો. પણ બોસ હું આઈસ્ક્રીમ વેચી છો. મને આઈસ્ક્રીમ બહુ જ સરસ. બોબડી બંધ કર તારી ડફોળ. હું આને ફુરસદગંજની પાછળ જે જ્વાળામુખી છે એની અંદર અને નીચે લગાવી દઈશ. જ્વાળામુખી ફાટવા માટે 1100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જ બહુ છે. હું એને 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધારી દઈશ અને પછી આખું ફુરસદગંજ જ્વાળામુખીના લાવા રસમાં બળીને ખતમ થઈ જશે અને એની સાથે વીર પણ ખતમ થઈ જશે. મિયાઉ, તમે જીનિયસ છો બોસ. સુપર ડુપર જીનિયસ. આની વાત સાચી છે બોસ, 100% સાચી. આજો, આ છે વોલ્કેનો જે ફુરસદગંજની પાછળ આવેલો છે અને આ છે ટનલ. તું આ ટનલમાં જઈને વોલ્કેનોની નીચે આ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી આવજે. બોસ, અહીંયા ગરમી બહુ વધી ગઈ છે. લાગે છે આપણું એસી ખરાબ થઈ ગયું છે. એસી સામું સૂત્રું છે બોસ. આપણો અડ્ડો પણ એક જ્વાલામુખીની અંદર જ છે. જો આપણો જ્વાલામુખી ફાટશે ને તો એનો અર્થ એમ કે આ હીટિંગ ગેજેટ એકદમ જોરદાર છે હો. એ ચકાસવા માટે મેં હીટિંગ ગેજેટ ચાલુ કરી દીધું છે બોસ. આ શું કરી દીધું તે? ટિમ્બકટુ! પેલું હીટિંગ ગેજેટ વોલ્કેનોની નીચે મૂકીને ચાલુ કર્યું કે નહીં? ચાલુ કરી દીધું છે બોસ. તમે તો જાણો જ છો, આપણું કામ પાકું જ હોય છે કાયમ. હવે મારો વારો છે. કોને માર્યું? આ ગુલ્લી દાંડો કોણ રમી રહ્યું છે? અરે આ તે કેવી રમત છે? વોલ્કેનોમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આ જ્વાલામુખી ફાટ્યો ને તો આખું ફુરસદગંજ તબાહ થઈ જાય છે. હું તો અબ ઘડી ફુરસદગંજ છોડીને ભાગી જઉં છું. અરે બંટીની મમ્મી ક્યાં છે? સાંભળે છે કે આ નહીં? વોલ્કેનોને બંધ કર. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. અરે ઈ જોવો, જ્વાલામુખીને કોઈ કે ગિફ્ટ રેપ કરી દીધો છે. આ તે કેવો જાદુ છે. ચિંટુ, જાદુ ફરીથી કર. બધું નોર્મલ કરી દે, પહેલા જેવું. તું ક્યારે મારા કામની કદર નથી કરતો. કેવું સરસ ગિફ્ટ રેપ કર્યું તું. મને જઈને જોવું પડશે કે આ વોલ્કેનો કેવી રીતે બ્લાસ્ટ કરે છે. આ એરિયામાં તો હજારો વર્ષોથી કોઈ વોલ્કેનો બ્લાસ્ટ નથી થયો. હું હમણાં આવ્યો. વીર, સંભાળીને. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. એક્સ-રે વિઝન ઓન. એક્સ-રે વિઝન ઓન. દાદાજી, આ વોલ્કેનોની નીચે કઈ ગેજેટ જેવું દેખાઈ રહ્યું છે. હું એની ઇમેજ તમને રિલે કરી રહ્યો છું. વીર, આ ગેજેટ જમીનની નીચેનું ઉષ્ણતામાન વધારી રહ્યું છે. આ નક્કી મેડમેક્સની જ ચાલ છે. તું અબ ઘડી ત્યાંથી બહાર આવી જા. અરે આ બસ હલતી જ નથી રહી. છોકરાઓને બહાર કાઢો, જલ્દી કરો. અરે જુઓ, કેટલો મોટો પથ્થર આ બસ પર પડવાનો છે.
દાદાજી, હું બહારથી વોલ્કેનોમાં હોલ બનાવીને અંદર જાઉં છું. ઓકે વીર. ચુલબુલ, ચાલ આપણે જઈને વીરની મદદ કરીએ. ડ્રિલિંગ સૂટ ઓન. ડ્રિલિંગ સૂટ ઓન. આજે આના જીવનનો છેલ્લો દિવસ છે. બોસ પેલા હીટિંગ મશીન નું ટેમ્પરેચર એકદમ વધારી દો. વીર ત્યાં જ મરી પરવાર છે હો. આ મશીનથી ઉષ્ણતામાન ધીરે ધીરે જ વધી શકે છે. એક સાથે વધારવાનો એક જ ઉપાય છે કે એને બ્લાસ્ટ કરી દઈએ. પણ વળી બ્લાસ્ટ શી રીતે થશે બોસ? ટિમ્બકટુ, તું આપણા એક રોબોટને લઈને આની સાથે ગુપ્ત ટનલમાંથી જા અને આને હીટિંગ ગેજેટની બાજુમાં મૂકીને રિમોટથી બ્લાસ્ટ કરી નાખજે. એનાથી એકદમ ઉષ્ણતામાન વધી જશે અને જ્વાળામુખી બ્લાસ્ટ થઈ જશે અને એની સાથે જ વીરનો પણ ખાત્મો થઈ જશે. ઇમલી, અંદર પેલા હું જાઉં છું, પછી તું આવજે. વીર! 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 તું અહીંયા શું કામ આવ્યો? જા, બહાર જા. બહાર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તો ચારે બાજુ નજર રાખજે. હું ડ્રિલ કરું છું. વીર, જલ્દી કર. ટેમ્પરેચર વધી રહ્યું છે. ખતરાના નિશાનની નજીક પહોંચી રહ્યું છે. આજે વીરને કોઈ બચાવી નહીં શકે હો. આવજે. જલ્દી કર વીર. આટલી ઉપરથી કઈ રીતે આવ્યો? જ્વાળામુખીને પૂછ, મારી જ પાછળ પડી ગયો છે. વીર, બહાર આવી જા. હવે કંઈ જ નહીં થઈ શકે. સોય ખતરાના નિશાનની પાસે પહોંચી ગઈ છે. ના દાદાજી, હું બહાર નહીં આવી શકું. વોલ્કેનો ફાટી જશે તો આખું ફુરસતગંજ તબાહ થઈ જશે. મારે છેલ્લા સમય સુધી પ્રયત્ન કરવો જ પડશે. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. Drilling suit on. Drilling suit on. દાદાજી, મિશન accomplished. મારો તો શ્વાસ જ અટકી ગયો હતો. ના, આ ના થઈ શકે. મારો પ્લાન ફૂલ પ્રૂફ હતો. વીર, હું તને નહીં છોડું. આ ટનલ જરૂર વોલ્કેનોની નીચે જતી હશે.
મશીન બંધ થઈ ગયું. હા, બધું ઠીક થઈ ગયું છે. ચાલો